હેલો દોસ્તો, મિત્તલ બુટીકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને 43 સાઇઝમાં ડ્રેસ કે કુર્તીનું માપ કેવી રીતે લેવું તે બતાવવા જઈ રહી છું। તેમાં શોલ્ડર, બાંયગાળાનો આગળનો ભાગ અને બાંયગાળો કેટલો લેવો તેની વિસ્તારથી ચર્ચા કરીશું। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। આ સાઇઝનું કટિંગ તમે જો શીખી જશો તો 3 બહુ જ મોટી પ્રોબ્લેમ છે તેને ઠીક કરી શકશો। એક તો સાઇઝ પ્રમાણે શોલ્ડર કેટલો લેવો, બીજું સાઇઝ પ્રમાણે બાંયગાળાનો આગળનો ભાગ કેટલો લેવો અને ત્રીજું બાંયગાળો કેટલો લેવો। તો આ વિડીયોને તમે એન્ડ સુધી જરૂરથી જોજો તો તમારી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે। તો દોસ્તો, અગર તમને વિડીયો સારી લાગે ને તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને જો તમે આ માપથી ડ્રેસ કે કુર્તી સીવો છો તો તમારી ડ્રેસ કે કુર્તી જેવી પણ સીવાય તેવી નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો દોસ્તો, અઠવાડિયામાં 3 વિડીયો આવશે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર। તો તમે તેનું ખાસ ધ્યાન રાખજો। તો દોસ્તો, બધી જ સાઇઝના ડ્રેસમાં પાછળના ગળા પ્રમાણે માપ લેવામાં આવે છે। પાછળનું ગળું જેટલું હોય તે પ્રમાણે બાંયગાળો, બાંયગાળાનો આગળનો ભાગ અને શોલ્ડરનું માપ લેવામાં આવે છે। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। 43 સાઇઝમાં શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ લેવું। ત્યારબાદ આગળનું ગળું તમે તમારી પસંદગી પ્રમાણે લઈ શકો છો, 6, 6.5 કે પછી 7 ઇંચ। ત્યારબાદ આને અમે બાંયગાળાનો આગળનો ભાગ કહીએ છીએ। તો આ સાઇઝમાં બાંયગાળાનો આગળનો ભાગ 6.5 એટલે કે 6.5 લેવો। આ સાઇઝમાં બાંયગાળાનો આગળનો ભાગ 6.5 એટલે કે 6.5 લેવો। ત્યાર પછી 5 ઇંચનો ત્રાંસ આપવો। ત્યાર પછી શોલ્ડરમાં 5 ઇંચનો ત્રાંસ આપવો અને પછી જ બાંયગાળાનું માપ લેવામાં આવે છે। આ સાઇઝમાં બાંયગાળો 7 ઇંચ લેવો। આ સાઇઝમાં બાંયગાળો 7 ઇંચ લેવો। તો દોસ્તો, પાછળનું ગળું અને શોલ્ડરનું માપ આ પ્રમાણે લઈશું। 43 સાઇઝમાં જો પાછળનું ગળું 5 થી 6 હોય તો શોલ્ડર 6.5 એટલે કે 6.5 લેવો। ત્યાર પછી જો પાછળનું ગળું 7 થી 8 હોય તો શોલ્ડરનું માપ 6.25 એટલે કે 6.25 રહેશે। ત્યાર પછી જો પાછળનું ગળું 9 થી 10 હોય તો શોલ્ડરનું માપ 6 ઇંચ રહેશે। જો પાછળનું ગળું 5 થી 10 હોય, આ સાઇઝમાં તો શોલ્ડર સાઈડનું ગળું 3 ઇંચ, આગળનું ગળું 6, 6.5 કે 7 તમારી પસંદગી પ્રમાણે। ત્યાર પછી બાંયગાળાનો આગળનો ભાગ 6.5, ત્યાર પછી 5 ઇંચનો ત્રાંસ આપવો અને ત્યાર પછી જ બાંયગાળાનું માપ લેવું। બાંયગાળો
7 ઇંચ લેવો. આ માપમાં કોઈ જ ફેરફાર થશે નહીં. પાછળનું ગળું જો 5 થી 10 હોય તો આ માપમાં કોઈ ફેરફાર કરવો નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. દોસ્તો, તમે આની નોંધ કરી લીધી હશે કે 43 સાઇઝમાં શોલ્ડર, બાંય ગાળો, આગળનું ગળું અને બાંય ગાળાનો આગળનો ભાગ કેટલો લેવો. 43 સાઇઝનો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ માટે. 43નો ચોથો ભાગ વત્તા 2 ઇંચ સિલાઈ 10.75 વત્તા 2 બરાબર 12.75. ચોથો ભાગ 10.75 વત્તા 2 બરાબર 12.75 લેવું. તો દોસ્તો, મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું. તો તમે ટ્રાય કરીને જરૂરથી જોજો. તેનાથી જે પણ ફાયદો થશે તો મને ખૂબ જ ખુશી થશે. તો કમેન્ટમાં તમે તમારી રાય જરૂરથી આપજો કે તમને શું શું ફાયદો થયો છે, કે જેથી બીજા લોકો પણ તમારી કમેન્ટ જોવે અને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. હવે 43 સાઇઝમાં બાંયનું માપ કેવી રીતે લેવું તે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. તો દોસ્તો, આ સાઇઝમાં બાંયનું લંબાઈ વત્તા 1 ઇંચ પટ્ટી વાળવા માટે લેવામાં આવે છે. ત્યાર પછી લંબાઈથી 3.5 એટલે કે લંબાઈથી 3.5 પછી નિશાન કરવું. 3.5 નિશાન કરવું અને ત્યાર પછી 8.5 એટલે કે 8.5 પછી જ બાંયનો શેપ આપવો વત્તા 2 ઇંચ સિલાઈ માટે. તો દોસ્તો, જો તમે આ સાઇઝમાં બાંય આ રીતે આ માપથી કટિંગ કરશો તો તમારી બાંય ડ્રેસના બાંય ગાળામાં પરફેક્ટ બેસી જશે. નહીં મોટી થાય કે નહીં નાની થાય. દોસ્તો, શું તમે જાણો છો કે કેટલી મહેનત લાગી છે આ વિડીયો બનાવવામાં? તમને જેટલું લાગે છે તેટલું સહેલું નથી. ખૂબ જ સમજી અને વિચાર કરીને બધી જ સાઇઝના ડ્રેસ કે કુર્તીનું માપ, પાછળનું ગળું 1 થી 10 કે તેથી વધુ હોય તો તેમાં પરફેક્ટ માપ આપી શકું, કે જે પણ વ્યક્તિ આ વિડીયો જોવે અને તે પ્રમાણે કટિંગ કરે તો તેનો ડ્રેસ કે કુર્તી બરોબર સીવાય. ટૂંકમાં હું તમને એ કહેવા માગું છું કે બહુ જ મહેનત લાગી છે મને બધા વિડીયો બનાવવામાં. દોસ્તો, હેવી સાઇઝના ડ્રેસમાં કેવી રીતે માપ લેવું, કટિંગ કરવું તે પણ શીખવવામાં આવશે. ત્યાર પછી કોલરવાળા ડ્રેસ, બોટનેક ડ્રેસમાં બાંય ગાળો અને શોલ્ડર સાઇઝ પ્રમાણે કેટલો લેવો તે પણ શીખવવામાં આવશે. બધી જ સાઇઝના અલગ અલગ વિડીયો બનાવેલ છે કે જેથી તમારે જે સાઇઝનું કટિંગ શીખવું હોય તો તમે એક વિડીયો જોઈને શીખી શકો છો. તો દોસ્તો, અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી મિત્તલ બુટીક ચેનલમાં પહેલીવાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.